ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આપણે લાસ્ટ લેક્ચરની અંદર જૈવિક ક્રિયાઓ ચેપ્ટર શરૂ કર્યું હતું, જેમાં આપણે જૈવિક ક્રિયાઓની અંદર પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન બધી વ્યાખ્યાઓ જોઈ હતી અને સ્વયંપોષીનો ટોપિક જોયો હતો. આજે આપણે વિષમપોષી સજીવો એટલે શું, તેની અંદર વિષમપોષી સજીવો કયા કયા છે, તે ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરે છે, એ જોતા પહેલા આપણે વાયુરંધ્રનો એક નાનકડો પ્રશ્ન છે જે આમ ગણી તો વનસ્પતિ સાથે જ આવે, એની સાથે સમાવેશ થાય છે, એટલે એ પહેલા તમને સમજાવી દઉં છું. વાયુરંધ્ર એટલે શું? તો કે વનસ્પતિમાં વાયુ વિનિમયની જે અને ખાસ કરીને વાયુરંધ્ર છે તે પર્ણની અંદર જોવા મળે. કઈ જગ્યાએ જોવા મળે? પર્ણની અંદર. બરોબર? એટલે વાયુરંધ્ર બીજું કઈ નથી, સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે છે. જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે જોઈ ગયા, ત્યારે જે કાર્બન ડાયોક્સાઇડ લેવો, ઓક્સિજન મુક્ત કરવો, આ બધી ક્રિયા વાયુરંધ્ર દ્વારા થાય. બીજું, બાષ્પીભવનની પ્રક્રિયા થાય. બાષ્પીભવનની પ્રક્રિયા ક્યારે થાય? એ પણ સૂર્યપ્રકાશની હાજરીમાં જ થાય છે, એટલે કે વાતાવરણમાં પાણી ઉષ્મા સ્વરૂપે છોડે છે. આ પ્રક્રિયા પણ વાયુરંધ્રની મદદથી થાય છે, એટલે કે વાયુરંધ્ર જે છિદ્ર છે ને એની મદદથી આ ઘટના થાય છે. એટલે પહેલું શું આવશે? પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વાયુ વિનિમયની પ્રક્રિયા, એટલે વાયુ વિનિમયની જે ઘટના થાય એ કોના વડે થાય? વાયુરંધ્ર છિદ્ર દ્વારા. બીજું, બાષ્પીભવન, આ પ્રક્રિયા પણ કોના વડે થાય છે? વાયુરંધ્ર છિદ્ર દ્વારા. એટલે કે બાષ્પીભવન દરમિયાન જે વાતાવરણમાં પાણી ગુમાવે તે વાયુરંધ્ર છિદ્ર દ્વારા ગુમાવવામાં આવે છે. બીજું, વાયુરંધ્ર છે એમાં તમે રચના જોઈ શકો છો. આ જે બે બાજુ કોષ છે એ શું છે? રક્ષક કોષ. બીજું, એની અંદર જે આ કણ દેખાય છે, મેં 4-5 કણ દોરેલ બતાવ્યા છે, આ હરિત કણ છે. શું છે? હરિત કણ, જેને ક્લોરોપ્લાસ્ટ પણ કહે છે. એમાં જે આસપાસમાં પ્રવાહી માધ્યમ હશે હરિત દ્રવ્ય, જેને ક્લોરોફિલ કહે છે. બરોબર? બીજું, વાયુરંધ્ર છિદ્ર ક્યારે ખુલે અને ક્યારે બંધ થાય એનો આધાર રક્ષક કોષ ઉપર છે. એટલે કે વાયુરંધ્ર છિદ્રનું સંપૂર્ણ નિયંત્રણ કોના વડે થાય? રક્ષક કોષ દ્વારા થાય. બરોબર? એટલે કે જ્યારે રક્ષક કોષ ખુલશે ત્યારે જ વાયુરંધ્ર છિદ્ર ખુલી શકશે. રક્ષક કોષ બંધ થઈ જશે, ટૂંકમાં કહીએ તો એક પ્રકારનો દરવાજો, ત્યારે વાયુરંધ્ર છિદ્ર પણ બંધ થઈ જશે. ઓકે સ્ટુડન્ટ, આ એક નાનકડો પ્રશ્ન છે, 2 માર્કમાં પૂછાય. 3 થી 4 મુદ્દા હું જે બોલ્યો એ જ લખવાના છે. તમે ટેક્સ્ટ બુકમાં એકવાર વાંચશો એટલે ખ્યાલ આવશે. એમ છતાં કઈ પ્રશ્ન થાય, ન સમજાય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો. હવે આપણે વિષમપોષી સજીવો એટલે શું તેનો અભ્યાસ કરીએ. આપણે આની પહેલા જોયું કે સ્વયંપોષી સજીવો છે તે ક્લોરોફિલની મદદથી પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પોતાનો ખોરાક તૈયાર કરે છે. હવે વિષમપોષી સજીવો છે ને એમાં ક્લોરોફિલ હોતું નથી, એટલે કે આ સજીવો ક્લોરોફિલ વિહીન છે, તેનામાં કોઈ ક્લોરોફિલ હોતું નથી. પરંતુ આમાં ઘણા બધા સજીવોનો સમાવેશ થાય છે. એટલે કે ખોરાક ગ્રહણ કરવાની, ખોરાક પ્રાપ્ત કરવાની રીત જુદી જુદી છે બધા સજીવોની. એટલા માટે આમાં મૃતોપજીવી, પરોપજીવી, પ્રાણીસમ એવી રીતે પાછા અંદર 3 ભાગ આવશે. એમાં એનસીઆરટી બુક પ્રમાણે આપણે જોઈએ, નવી તમે જે ટેક્સ્ટ બુકમાં છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કરો છો ધોરણ 10માં, એમાં માત્ર 2 જ રીત આપેલી છે, મૃતોપજીવી અને પરોપજીવી. ઓકે, તો સૌપ્રથમ તો વિષમપોષી સજીવો છે તે કેવા છે? ક્લોરોફિલ વિહીન. જે સજીવો ક્લોરોફિલ વિહીન સજીવો છે તેવા સજીવોનો સમાવેશ શેમાં થાય છે? વિષમપોષી સજીવમાં થાય છે. હવે આ સજીવને હમણાં થોડી વાર પહેલા મેં તમને કીધું કે ખોરાક ગ્રહણ કરવાની અને મેળવવાની, એટલે કે પ્રાપ્યતાની રીત કેવી છે? જુદી જુદી છે. એટલે કે જુદા જુદા સજીવો ખોરાક અલગ અલગ રીતે મેળવે છે, અલગ અલગ રીતે ગ્રહણ કરે છે. હવે આમાં કેવા સજીવો આવે? તો કે અમુક એવા સજીવો છે જેમ કે મૃતોપજીવી. તમે ઘણીવાર જોયું હશે, ઘણી જગ્યાએ ભેજવાળા વાતાવરણની અંદર ફૂગ થાય છે, યીસ્ટ છે, બિલાડીના ટોપ ઉગી નીકળે છે કોઈ કાદવ કીચડમાં, ખરાબ જગ્યાએ. આ બધા સજીવો છે ને એ જટિલ પદાર્થનું શરીરની બહાર વિઘટન કરે છે અને પછી શોષણ કરે છે. આવા સજીવોનો સમાવેશ શેમાં થાય છે? મૃતોપજીવી સજીવો. એટલે કે જે સજીવ શરીરની બહાર
જટિલ પદાર્થનું સરળ પદાર્થમાં અથવા તો વિઘટન કરી રૂપાંતર કરી અથવા તો વિઘટન કરી શું કરે છે? ત્યારબાદ શોષણ કરે છે. તેવા સજીવોનો સમાવેશ શેમાં થાય છે? મૃતોપજીવી સજીવ. એમાં કોણ કોણ છે? તંતુમય ફૂગ છે, યીસ્ટ છે, મશરૂમ એટલે કે બિલાડીનો ટોપ. બીજા એવા સજીવો છે જે ખોરાકને અંતઃગ્રહણ એટલે કે શરીરની અંદર દાખલ કરવો, ત્યાર પછી તેનું પાચન થાય, શોષણ થાય વગેરે વહન જે પણ ક્રિયા થાય છે, એટલે એવા પણ સજીવો છે. એમાં આપણે બધા સજીવોને જોઈએ જ છીએ. તૃણાહારી છે, આપણે પોતે મિશ્રાહારી છીએ, માંસાહારી છે. આવા ઘણા બધા સજીવો છે જે પરોપજીવી સજીવોની અંદર સમાવેશ થાય છે. એટલે કે પરોપજીવી જે સજીવ ખોરાક અંતઃગ્રહણ કરી શરીરમાં તેનું પાચન કરી અને તેમાંથી તે ઉર્જા પ્રાપ્ત કરે છે. અને આ બધા સજીવો ખાસ યાદ રાખજો બીજા ઉપર આધાર રાખે છે. કારણ કે કેવા છે બધા? ક્લોરોફિલ વિહીન. એનામાં ક્લોરોફિલ હોતું નથી. આપણે ક્યાં સૂર્યપ્રકાશ સામે ઉભા રહી તો ખોરાક પ્રાપ્ત થાય છે? નથી થતો. સ્વાભાવિક છે. આપણે બહારથી ખોરાક દાખલ કરવો પડે છે. આપણે આમાં જ આવી છે, બરોબર? આમાં એક છે તૃણાહારી, મિશ્રાહારી અને માંસાહારી. એવા પણ સજીવ છે જે અન્ય સજીવને મારી નાખ્યા વગર, એવા સજીવો છે અન્ય સજીવને મારી નાખ્યા વગર આખે આખા સજીવને ગ્રહણ કરે છે અને શોષણ કરે છે. આવા કોણ છે? તો કે અમરવેલ. કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે સર આ તો એક પ્રકારની વેલ છે. વેલ એટલે શું થઈ ગઈ? વનસ્પતિ થઈ ગઈ. તો વનસ્પતિ અહીંયા વિષમપોષી સજીવમાં કેવી રીતે? તમે ધોરણ 7-8 ની અંદર અભ્યાસ કર્યો હશે ત્યારે પણ આપણે આવી ગયેલ છે કે અમરવેલ છે ને, અમરવેલ એક પ્રકારની વનસ્પતિ છે. વેલ સ્વરૂપે હોય, વેલા સ્વરૂપે. જે અન્ય વનસ્પતિ હોય, કોઈ વૃક્ષ હોય એની ઉપર વેલા પથરાયેલા હોય એવી રીતે હોય છે. પણ આના ઉપર જો કોઈ કીટકો બેસે, એમાં એક રચના હોય છે, હું તમને બતાવું છું. કળશ જેવી રચના હોય છે. આવી આમાં કોઈ કીટક અંદર આવી જાય, બરોબર? શું આવી ગયા? કીટકો, સૂક્ષ્મ કીટકો, નાના નાના જીવાણુઓ. પછી અહીંયા જે ઢાંકણ જેવી રચના હોય ને, ઢાંકણ બંધ થઈ જાય છે અને તેનું શું કરે છે? શોષણ કરે છે. એટલે કે આખા સજીવનું શું કરી રહ્યા છે? શોષણ કરી રહ્યા છે. આવી પણ વનસ્પતિ છે, તેનો સમાવેશ શેમાં થાય છે? પરોપજીવી. આના સિવાયના ઘણા બધા સજીવો, જૂ છે, જળો છે, પટીકૃમિ છે વગેરે. હવે થોડી વાર પહેલા જ મેં તમને કીધેલું, એનસીઈઆરટી બુક પ્રમાણે આપણે જોઈએ તો વિષમપોષી સજીવોની અંદર આટલું જ સમજાવેલું છે. પણ ખાસ યાદ રાખજો, વિષમપોષી સજીવોની અંદર પ્રાણીસમ પોષણ પદ્ધતિ, પ્રાણીસમ પોષણ પદ્ધતિની અંદર અમીબાનો સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય છે? અમીબાનો સમાવેશ થાય છે, બરોબર? અમીબા ખાસ યાદ રાખજો પ્રાણીસમ પોષણ પદ્ધતિમાં આવે છે. અને પ્રાણીસમ પોષણ પદ્ધતિની અંદર ખોરાક કેવી રીતે પ્રાપ્ત થાય? અન્ય સજીવ છે, અન્ય પદાર્થ છે, એના ટુકડાઓમાં વિભાજન થાય અથવા તો આખા સજીવ તરીકે ખોરાકનો ઉપયોગ થઈ શકે છે, બરોબર? તો આ આપણે જોયું વિષમપોષી સજીવ એટલે શું. હવે આપણે એકકોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે, એટલે કે એની અંદર અમીબા અને પેરામીશિયમ. ખાસ કરીને એમાં એક મોટો પ્રશ્ન છે અમીબાનો. પેરામીશિયમની માત્ર 2-3 લીટી આપેલી છે તમને, એનું કંઈ વધારે ડિટેલમાં જવાનું નથી. હવે અમીબા છે, સૌપ્રથમ તો એકકોષી સજીવ છે. થોડી વાર પહેલા પણ મેં કીધેલું. બીજું, અમીબા છે ને સંપૂર્ણ શરીર વડે, એટલે કે સંપૂર્ણ શરીર દિવાલ, એક કોષ કયો, જે પણ કયો, કોઈ પણ જગ્યાએથી તે ખોરાક પ્રાપ્ત કરી છે. બીજું, અમીબાની શરીર દિવાલ ઉપર આંગળી જેવા, શું આંગળી જેવા, જેવડા નહીં, કારણ કે અમીબા ખૂબ જ સૂક્ષ્મ હોય, પાણીમાં જોવા મળે, નરી આંખે જોઈ શકાતો નથી, સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોવા મળે. એટલે કે અમીબાની શરીર દિવાલ ઉપર આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય. આ આંગળી જેવા પ્રવર્ધો છે તે એને ખોરાક પ્રાપ્ત કરવામાં મદદરૂપ કરે છે. તો શરૂઆતમાં આપણે આટલી ડિટેલ પહેલા લખી લઈ, ત્યાર પછી આપણે જોઈ ખોરાક
કેવી રીતે મેળવે છે, પાચન કેવી રીતે થાય છે, શોષણ કેવી રીતે થાય છે અને ઉત્સર્જન કેવી રીતે થાય છે, વન બાય વન જોતા જઈએ. તો સૌ પ્રથમ તો એક કોષી સજીવોની અંદર અમીબા એમાં પહેલો પોઈન્ટ એક કોષીય સજીવ છે. બીજું, સંપૂર્ણ શરીર દિવાલ દ્વારા વડે ખોરાક પ્રાપ્ત કરે. ત્રીજું, ત્યાંના શરીર દિવાલ ઉપર અથવા તો શરીર ઉપર આંગળી જેવા શું આવેલા હોય છે? પ્રવર્ધો. આ પ્રવર્ધોનું કાર્ય શું છે? ખોરાક મેળવવા માટે તે ખોટા પગની રચના કરશે, ત્યારે આ પ્રવર્ધોનો ઉપયોગ થશે, એટલે કે ખોરાક મેળવવામાં મદદરૂપ થાય છે. ચોથું ખાસ ધ્યાન રાખજો, થોડી વાર પહેલા જ મેં તમને કીધેલું, અમીબા છે તે પ્રાણીસમ પોષણ પદ્ધતિમાં સમાવેશ થાય છે. બરોબર. હવે ધારો કે અમીબાનો, પેલા તો તમારે ખાસ યાદ રાખવું, એની આકૃતિ નિશ્ચિત હોતી નથી. કારણ કે અમીબાનો આકાર નિશ્ચિત ન હોય, ચોક્કસ ન હોય, આપણી જેમ ન હોય. આપણે આજે આવા દેખાય છે, બે હાથ, બે આંખ, નાક, કાન, મુખ, પગ, આખી રચના છે, આપણે એમનેમ જ રહીએ છીએ રોજે રોજ. ભલે વૃદ્ધિ થાય છે, થોડો ઘણો ફેરફાર થાય, પણ અમીબા દર સેકન્ડે, દર મિનિટે, દર કલાકે ઘણી વાર એની રચના બદલાતી રહે છે. કારણ કે માત્ર એક કોષ છે અને કોષની રચના બદલાતી રહે છે. બીજું, એના નજીકમાં ધારો કે કોઈ એક ખોરાકનો કણ આવે છે. શું આવે છે? ખોરાકનો નાનો એવો કણ. કણ એટલા માટે કીધો છે, અમીબા પોતે સૂક્ષ્મ છે, તો એ ખોરાક કેટલો પ્રાપ્ત કરે? કણ સ્વરૂપે પ્રાપ્ત કરે. બરોબર. તો એ ખોરાકના કણની આસપાસ ખોટા પગની રચના કરે છે. આ ખોટા પગને કોટપાદ કહે છે. શું કહે છે? કોટપાદ. યાદ રાખજો, ફૂટપાદ નહીં, કોટપાદ. બરોબર. કોટપાદ છે એ ખોટા પગની રચના છે, જે આ આંગળી જેવા પ્રવર્ધો છે તેની મદદથી કરે છે. ત્યાર પછી શું થાય છે? ત્યાર પછી બંને પગ છે ને ભેગા કરી દે છે. ખોટા પગની રચના કરેલી હોય તે ભેગા કરે છે અને અનધાનીની રચના કરે છે. અનધાનીની રચના કરે છે, એમાં લાઇસોઝોમ ઉત્સેચક દ્વારા. કેવા ઉત્સેચક? લાઇસોઝોમ ઉત્સેચક દ્વારા અહીંયા જે કણ લીધો છે તેનું જટિલ પદાર્થમાંથી સરળ પદાર્થમાં રૂપાંતર થાય છે અને સંપૂર્ણ પાચન થાય છે. તો આ આપણે વાત કરેલી અમીબામાં પાચન કેવી રીતે થાય છે. બરોબર. પાચન દરમિયાન જે પાચિત ખોરાક છે તે સીધો કોષ રસમાં ભળી જાય છે. કારણ કે વચ્ચે કોષ કેન્દ્ર છે, આસપાસમાં જે કોષ રસ છે એ પાચિત ખોરાક એમાં ભળી જાય છે. અને જે વધારાનો ખોરાક છે, અપાચિત, જેની એને જરૂર નથી, એને હાનિકારક ખોરાક છે, તે શરીર દિવાલ દ્વારા શરીરમાંથી બહાર નીકળે છે. તો આ ત્રણ વસ્તુ આવી. પહેલા તો પાચન કર્યું, કૂટપાદની રચના થઈ, કૂટપાદ પછી ભેગા થઈ ગયા, એટલે કે ખોટા પગ ભેગા થઈ ગયા, અંધાની બનાવી, અંધાનીમાં સંપૂર્ણ પાચન થયું, જટિલ પદાર્થનું સરળ પદાર્થમાં રૂપાંતર થયું. ત્યાર પછી પાચિત ખોરાક સીધો ક્યાં ભળી જાય છે? કોષ રસમાં, જે કોષ કેન્દ્રની ફરતે છે. બરોબર. અને છેલ્લે જે અપાચિત ખોરાક છે તે કોષ રસ તૂટે છે અને બહાર નીકળે છે. બરોબર. તો આ આપણે જોયું કે અમીબા કેવી રીતે પાચન કરે છે, શોષણ કરે છે અને ઉત્સર્જન કરે છે. બરોબર. હવે આના જેવું જ એક બીજું એક કોષી સજીવ, પેરામીશિયમ. પણ યાદ રાખજો, પેરામીશિયમનો આકાર છે ને નિશ્ચિત છે. પેરામીશિયમનો આકાર કેવો છે? નિશ્ચિત છે. બીજું, એ ખોરાક ગ્રહણ કરવાનું જે સ્થાન છે એ પણ એને કેવું છે? નિશ્ચિત છે. એ બંને વસ્તુ અમીબામાં નિશ્ચિત નથી. એક કોષી સજીવ છે, અનિયમિત આકાર ધરાવે છે, જ્યારે પેરામીશિયમમાં નિયમિત આકાર છે. સંપૂર્ણ શરીર દિવાલ વડે ખોરાક પ્રાપ્ત કરી શકે અમીબા, જ્યારે પેરામીશિયમ ચોક્કસ સ્થાન વડે જ ખોરાક ગ્રહણ કરી શકે છે. બીજું, અહીંયા આંગળી જેવા પ્રવર્ધો છે પેરામીશિયમ ઉપર પક્ષમો આવેલા હોય છે. પક્ષમો કોના જેવા હોય છે? વાળ જેવા. કોના જેવા હોય? વાળ જેવા. બરોબર. એ પક્ષમોની મદદથી તે શ્વસન કરી શકે છે, ખોરાક પ્રાપ્ત કરી શકે છે વગેરે. તો આપણે જોયું કે એક કોષી સજીવો છે તે કેવી રીતે ખોરાક પ્રાપ્ત કરે છે. ઓકે.